नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायणं नमो लोये सव्वसाहुणम् एषो पंचनमुक्कारो सव्वभावपणासनो मंगलाणञ्च सव्वेशिं पद्मं हवै मंगलम् नमो दुर्वाररागादे वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने मोक्षमार्गस्य नेतारम् भेतारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा अने सत्समागम सुसुप्त चेतनने जागृत करनार पड़ती वृत्तिने स्थिर राखनार दर्शन मात्रथी पण निर्दोष अपूर्व स्वभावने प्रेरक स्वरूप प्रतीति अप्रमत्त संयम अने पूर्ण वीतराग निर्विकल्प स्वभावना कारणभूत छेल्ले अयोगी स्वभाव प्रकट करी अनंत अव्याभात स्वरूप में स्थिति करावनार त्रिकाल जयवंत वर्तो ओम शांति शांति शांति। अनंतय नंद भाव भेदधि भरेली बलि अनंतयानंद नय निक्षे ते व्याख्यानी छे सकल जगदहित कारिणी हरिणी मोह तारिणी भगवती मोक्ष चारिणी प्रमाणी छे उपमा पाप्यानि जेने तमारा खरी व्यर्थ अपथि निजमति मपाई ने मानी छे। अहो राज चंद्रबाल ख्याल नथी पामता
જાણી તેને જાણી છે ગોરો રાજ હરિવાણી જાણી તેને જાણી છે આજથી પર્યુષણ મહાપર્વનો આરંભ થાય છે. પર્યુષણનો આરંભ થાય છે એટલે આરંભ, પરિગ્રહ, વિષય અને કસાય એનો શું થાય? એનો આરંભ નહીં, એટલાનો ત્યાગ થવો જોઈએ. આ 8 દિવસ પૂરતું જેટલા બની શકે એટલા ઓછા પાપોનો બંધ થાય એવું આપણું જીવન 8 દિવસ પૂરતું તો રહેવું જોઈએ. કેમ કે આ મહાપર્યુષણ પર્વની યોજનાઓ પૂર્વાચાર્યોએ સમજી વિચારી અને સંસારી જીવો માટે કરી છે. બને એટલું ધર્મ ધ્યાન વિશેષ થાય, પરમાત્માની ભક્તિ વિશેષ થાય, આત્માનું ચિંતન, નવતત્વનું ચિંતન વિશેષ થાય, સેવા, પૂજા, સામાયિક પ્રતિક્રમણ, તપ, અનેક પ્રકારના સત સાધનો દ્વારા આપણો મનુષ્ય ભાવ સફળ થાય, આપણી ગતિ સારી થાય. અને આ ભગવાન માટે કરવાનું નથી, આપણા માટે કરવાનું છે. સહજતાથી થાય, દંભતાપૂર્વક કોઈ સાધના ના થાય એ લક્ષ્યમાં રાખી અને આપણે આ મહાપર્વની ઉજવણી કરીએ છીએ. એમાં પહેલામાં પહેલું કાર્ય છે દેવ, ગુરુ અને ધર્મ શાસ્ત્રની પરમ ભક્તિ કરવી. ભક્તિ એવી ઉત્તમ વસ્તુ છે કે આપણું જે અનાદિકાળનું અજ્ઞાન છે એને નિર્મળ કરી અને સત્ય જ્ઞાન બાજુ આપણને લઈ જાય છે. કેમ કે સાચું જ્ઞાન આ 3 પદાર્થના આધારે જ રહ્યું છે, દેવ, ગુરુ અને ધર્મ. જેટલો એનો આશ્રય આપણે વિશેષ કરશું એટલું આપણું જ્ઞાન વિશેષ નિર્મળ થશે, સૂક્ષ્મ થશે, યથાર્થ થશે અને આત્મજ્ઞાનનું કારણ થશે. તો કૃપાળુ દેવે તો ઠેર ઠેર ભક્તિનું મહાત્મ્ય ખૂબ ગાયું છે. દરેક મહાપુરુષોએ ગાયું છે. મોટા મોટા અપ્રમત યોગીશ્વર મુનિ ભગવંત, આચાર્ય ભગવંતો પોતે પણ રત્નત્રય ધારી હોવા છતાં પણ એમની ભક્તિ પણ જુઓ બહુ ઉત્કૃષ્ટ હતી. આ ભક્તાંબ સ્તોત્રની રચના કરી માનતુંગ સ્વામી ભગવાને, તો એ મહાન આચાર્ય હતા, કોઈ સામાન્ય તો નહોતા. છતાં એમની ભક્તિની રચના જુઓ તમે. આપણે રોજ સવારમાં એ પદ બોલીએ છીએ. આનંદગંજી મહારાજ જુઓ તો એ આનંદગંજી મહારાજ પણ મહાયોગીશ્વર હતા, છતાં એમના પણ બધી ભક્તિના પદો જુઓ. દેવચંદ્રજી મહારાજ જુઓ, યશો વિજયજી જુઓ, બધા ઘણા પૂર્વના મહાપુરુષો થઈ ગયા. એમના જીવન ચરિત્રો વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે એ મહાપુરુષોએ ભક્તિ દ્વારા પોતાના આત્માની નિર્મળતા સાધી છે. આપણા જીવનમાં પણ આ કાળમાં જ્ઞાન માર્ગ બહુ દુરારાધ્ય છે. ક્રિયા માર્ગમાં પણ અસદ અભિમાન આદિ અનેક દોષો રહ્યા છે. બધાને બાદ કરતા આ કાળમાં ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. અને એ જો જ્ઞાનીની સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ પમાડી દે એવો પદાર્થ છે, એમ પરમ કૃપાળુ દેવે કહ્યું છે.
એટલે આપણે પરિસરની શરૂઆત ભક્તિ માર્ગથી ચાલુ કરવાના છીએ. એટલે એમાં શુભ શીતળતા અમય છાંય રહી જે પરમ કૃપાળુ દેવનું પદ છે એ લેવાના છીએ. પછી બાકીના સમયની પ્રમાણમાં અનુકૂળતાએ બહુ પુણ્ય કર્યા પુણ્યથી અને જડ ચેતન આ 3 પદ જેટલા લઈ શકાય એટલા આપણે લઈશું. તો એમાં ભક્તિનું પદ પહેલું છે શુભ શીતળતા મય છાય રહી મન વાંછિત જ્યાં ફલ પંક્તિ કહી જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પયા ભજીને ભગવંત ભવંત લહો ઓ ભજીને ભગવંત ભવંત લહો. કેવી છે વિતરાગ પરમાત્માની ભક્તિ? જો દરેક સંપ્રદાયમાં ભક્તિઓ તો બધા કરે છે, દરેક સંપ્રદાયવાળા પોતપોતાની પદ્ધતિ અનુસાર. પણ સાચી ભક્તિ કોની હોય અને કોણ કરી શકે? તો સાચી ભક્તિ વિતરાગ દેવ જે થયા હોય, અરિહંત કેશિત પરમાત્મા, એમની ભક્તિ જો જીવ ભાવ સહિત યથાર્થ કરે તો એ ભક્તિ અને પરંપરાએ મોક્ષનું કારણ થઈ શકે. વિતરાગ સર્વજ્ઞ દેવ, આમાં કોઈ વ્યક્તિનું નામ નથી. આવા ગુણો જે આત્મામાં પ્રગટ થયા હોય. સંપૂર્ણ વિતરાગતા ક્યારે પ્રગટ થાય? કે સંપૂર્ણ રાગ દ્વેષ અજ્ઞાનનો અભાવ થાય ત્યારે. એવા કોઈ પણ મહાપુરુષ વંદનીય છે. હકીકતમાં તો વંદનીય એમનો આત્મા છે, એમના આત્મામાં જે અવસ્થા પ્રગટ થઈ છે એ વંદનીય છે. આત્મા તો બધાનો આપણો પરમાત્મા છે, એમના જેવો જ આપણો આત્મા છે. સ્વભાવની અપેક્ષાએ આપણામાં એમનામાં કોઈ ભેદ છે નહીં. એ અપેક્ષાએ તમે પૂજ્ય છો. તમે કારણ પરમાત્મા છો, તો કારણ પરમાત્મા તો બધાના પૂજ્ય છે. પણ જેને અંદરમાં કારણ પરમાત્માનો આશ્રય લઈ અને કાર્ય પરમાત્માપણું પ્રગટ કર્યું એ પૂજ્ય છે. તો એવું જેમને પણ કર્યું હોય, આમાં કોઈ જૈન અજૈનનો કોઈ ભેદ નથી, કોઈ સંપ્રદાયવાદ આમાં નથી. જેમને કર્યું હોય એ બધાએ વંદનીય છે, પૂજનીય છે, આરાધનીય છે. એ સિવાય બીજા કોઈ પણ દેવ પૂજનીય નથી, વંદનીય નથી, આરાધ્ય નથી. હવે એમની ભક્તિ કરે તો એ પુણ્ય મંદ કસાયના કારણે બાંધે, પણ મિથ્યાત્વ ગાઢું કરે. એ આમાં આવશે, કૃપાળુદેવના પત્રમાં વાત આવશે એટલે આપણે લેશું વિશેષ. જિનેશ્વરની ભક્તિનો પાઠ આવે છે, 13મો કે 14મો છે. એમાં મૂક્યું છે કે કોઈ શંકરની, કોઈ ઈસુની, કોઈ પૈગંબરની, કોઈ ભવાનીની ભક્તિ કરે છે તો એ ઓછી આશા રાખીને ભક્તિ કરે છે. તો પેલો જવાબ આપે છે કે ભાઈ મોક્ષની આશાએ ભક્તિ કરે છે. તો એમને માનવાથી, એમની ભક્તિ કરવાથી મોક્ષ મળે ખરો? તો કે ના મળે. કેમ?
કે તમે જેને ભગવાન માનીને ભક્તિ કરો છો એ હકીકતમાં ભગવાન નથી. કેમ કે 18 દોષથી રહિત થયા નથી. 18 દોષમાંનો એક પણ દોષ હોય તો એ સતદેવ નહીં. ભય રોષ રાગ ક્ષુધા તૃષા મદ મોહ ચિંતા જન્મને રતિ રોગ નિદ્રા સ્વેદ ખેદ જરાદી દોષ 18 છે. નિયમસારની ગાથા છે. તો 18 દોષમાંનો એક પણ દોષ હોય તો એ સતદેવ ના કહેવાય અને માટે એ પૂજ્ય નહીં. હવે એમાં જૈન દર્શનને માનનારા દેવદેવીઓ પણ બધા આવી જાય છે. ઘંટાકર્ણ મહારાજ આવી જાય, પછી મણિભદ્ર મહારાજ આવી જાય, પદ્માવતી માતા આવી જાય, અંબાજી માતા આવી જાય. પહેલાં આ જૈન જિનેશ્વરને માનનારા છે બધા, એમના ભક્તો છે. પણ છતાંય એમની પૂજા ના હોય, એમની વંદના ના હોય, એમની ભક્તિ ના હોય, એમને જય જિનેન્દ્ર હોય. માન્યતાની તો વાત બહુ દૂર છે. આપણે તો બધી માન્યતાઓ સંસારના લાભવાળા છે ને, એટલે આપણે તો બધું સંસારમાં સારી રીતે જીવાય અને મોક્ષ એ સારી રીતે થાય, ડબલ લાભ એ ના થાય. બાધા રાખીએ, માનતા રાખીએ, આખડીઓ રાખીએ, એ બધું મિથ્યાત્વ છે. કોઈ પણની તમે બાધા રાખો ગમે તે પ્રકારની, તો એનાથી કંઈ તમારું કામ થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. તમારું કામ જે બહારમાં થાય છે એ તમારા પુણ્ય પાપના ઉદયને અનુસાર થાય છે. તમારી હોશિયારીથી નહીં અને બીજા કોઈની કૃપાથી પણ નહીં. બસ એ નિમિત્ત થાય છે. પૈસો આવે છે તમારી પાસે, ધન દોલત મિલકત, એ પુણ્યના ઉદયના નિમિત્તે આવે છે, પુણ્યના ઉદયથી નહીં. જો આ થી ને નિમિત્તમાં બહુ ફેર છે, ખ્યાલ આવે છે? પુણ્યના ઉદયથી નહીં. પૈસો પૈસાના કારણે આવે છે, પુણ્યના કારણે ઉદયમાં આવે છે. પુણ્ય હોય અને આ બાજુ એ પ્રકારની યોગ્યતા હોય તો એ આવે છે. પૈસાને અને પુણ્યને કોઈ સંબંધ નથી, બે અલગ અલગ દ્રવ્ય છે. એટલે એક દ્રવ્યનું બીજા દ્રવ્ય સાથે કોઈ કનેક્શન નથી. તો વિતરાગ દેવની ભક્તિ. હવે ભક્તિના પણ અનેક પ્રકારો છે. ભક્તિ વિષય ઘણો મોટો છે. જો ધારીએ તો આ 15 સ્વાધ્યાયો એમાં નીકળી જાય છે, અને તોય પાછો સબ્જેક્ટ પૂરો થાય એવો નથી. ના થાય તો સારું. ખ્યાલ આવે છે? તો એક નિષ્કામ ભક્તિ છે, એક સકામ ભક્તિ છે, એક વ્યવહાર ભક્તિ છે, એક નિશ્ચય ભક્તિ છે. આ ચારે પડખાથી ભક્તિનો આપણે વિચાર કરવો જોઈએ. સકામ ભક્તિ એટલે શું? સકામ ભક્તિ એટલે શું? કે વિતરાગ ભગવાનના મંદિરમાં વિતરાગ પરમાત્માની સામે માગીએ. અંબાજી માતાને જવા દો, પણ મારી સાંઈ ભગવાન પાસે માગેલો. હવે એમની પાસે તો કંઈ વાંધો નહીં ને, એ તો ભગવાન તો સાચા જ છે ને. બોલો, તો એમની પાસે માગવું એ પણ એક પ્રકારનું મિથ્યાત્વ છે. અને એમની પાસેથી મળી જશે એમ માનવું પણ મિથ્યાત્વ છે. નિષ્કામ ભક્તિ, પરમાત્માના ગુણોની ભક્તિ કરો, મોક્ષની પણ ઈચ્છા રાખ્યા વગર. સંસારની તો વાત જવા દો, બધી વસ્તુઓની, મોક્ષની પણ ઈચ્છા નહીં. એનું નામ નિષ્કામ ભક્તિ.
આ ભક્તિના અધિકારી મુખ્યપણે જ્ઞાનીઓ છે, મુખ્યપણે જ્ઞાનીઓ છે. સામાન્ય જીવ કંઈ ને કંઈ માગીને તો આવવાનો, મંદિરમાં જશે કંઈક માગશે, છેવટે એમ થાય ભગવાન કાલ તમારા દર્શન કરવા આવું, એટલી શક્તિ આપજો, એ માંગ્યું તો કહેવાય. એ ભગવાન હવે તમે એવી કૃપા કરો કે મારે તમારી પાસે જે માગણી કરી છે કોઈ માગણી કરવી જ ના પડે એવી કૃપા કરો. આ માગણી છે, આ માગણી છે, આ નહીં જોઈએ કઈ વસ્તુની. બસ સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે જ્ઞાન ચારિત્ર તપ વીર્યોલ્લાસથી કર્મ જીવસે મુક્તિધામે. ઓ તાર પ્રભુ. તમે કહો છો હમણાં તો માંગ્યું તાર હો તાર પ્રભુને, તમે ના પાડો છો. એ કયા પ્રભુને કહે છે? અંદરવાળા પ્રભુને કહે છે કે હવે તો તાર. હવે તો તાર, અત્યાર સુધી ડૂબાડ્યો, હવે તો તાર. સ્વામી ગુણ ઓળખી, ભગવાનના ગુણોને ઓળખી, અને એ ગુણો મારી અંદરમાં પણ શક્તિ અપેક્ષાએ પડેલા છે, અને એ ભગવાનના ગુણો ભગવાને એમના સ્વરૂપનો આશ્રય કરવાથી પ્રગટ્યા છે. તો કોઈ પણ જીવ પોતાના સ્વરૂપનો આશ્રય કરે તો એને પણ એના ગુણો પ્રગટ થાય. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, એટલે જે જાણતો અરિહંતને દ્રવ્યત્વ ગુણ પર્યાયપણે, તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય કરે. અરિહંત ભગવાનને દ્રવ્ય ગુણ પર્યાય સહિત જે ઓળખે છે યથાર્થ, એનો મોહ નાશ થઈ જાય. કેમ કે સાચું તત્વ એને ખ્યાલ આવ્યું કે માગવાથી કંઈ મળતું નથી, ગુણાનુરાગ છે. એ ગુણાનુરાગ વિતરાગનો ગુણાનુરાગ છે. તો એ ગુણાનુરાગ છે એ આત્માના ભાવોને પવિત્ર બનાવે છે અને એને વિતરાગતામાં ટ્રાન્સફર થઈ જાય છે. તો સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, જે પરમાત્માની ભક્તિ કરે. કઈ ભક્તિ કરે? ગુણને ઓળખીને નિષ્કામ ભક્તિ. દર્શન શુદ્ધતા તે પામે, તો એનો દર્શન મોહ નાશ થઈ અને સમ્યક દર્શનની એને પ્રાપ્તિ થાય. પછી શું થાય? તો કે જ્ઞાન દર્શન તપ ચારિત્ર વીર્ય થકી કર્મ જીપી વસે મુક્તિધામે. તો આગળ જ્ઞાન ચારિત્રની વૃદ્ધિ થાય, કર્મોનો નાશ થાય અને એને મુક્તિની પ્રાપ્તિ થાય. તો નિષ્કામ ભક્તિ અને સકામ ભક્તિ. નિષ્કામ ભક્તિમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અને છતાંય ઉત્કૃષ્ટ ભાવપૂર્વકની ભક્તિ હોય. રોમાંચ ઉલસી જાય, 3.5 કરોડ રોમ ઉલસી જાય. આત્માના અસંખ્ય પ્રદેશો એ પ્રફુલ્લિત થઈ જાય. એક ભજન ગાઓ, એક થોડી ભક્તિ કરો, પણ ક્વોલિટીપૂર્વકની કરો. ક્વોન્ટિટીની બહુ જરૂર નથી, ક્વોલિટીની જરૂર છે. ભલે તમારો કંઠ સારો હોય ના સારો હોય, ભગવાન જોતા નથી.
તમારા કંઠ સારો હોય તો કંઈ ભગવાન સાંભળે અને કંઠ સારો ના હોય તો ભગવાન ના સાંભળે એવું છે નહીં. ભગવાન તો તમે ગમે એટલા સારા કંઠથી તાનસેન ગાય તો સાંભળતા નથી. ભગવાન તાનસેન ગાય તો સાંભળતા નથી. ભગવાન તો અખંડપણે સ્વરૂપસ્થ છે. એક સમય માટે પણ એમનો ઉપયોગ બહિર્મુખ નથી. તો સાહેબ પછી અમને તો લાભ શેનાથી થાય? જો એ સાંભળે નહીં અને અમે બોલ બોલ કરીએ તો પછી એનો અર્થ શું રહ્યો? હું અહીં સ્વાધ્યાય બોલ બોલ કરું, તમે કંઈ સાંભળો જ નહીં, કાનમાં પૂમડા નાખી દો તો પછી મારે બોલવાની જરૂર શું? ચાલો, તો હું તમારા માટે નથી બોલતો, હું મારા માટે બોલું છું. તમે તો અહીં બેઠા બેઠા ગમે ત્યાં આંટા માર્યા હો તો ચાલશે, હું આંટો મારવા જઉં તો નહીં ચાલે. એટલે તમે મારા મહા ઉપકારી છો કે 1 કલાક મારા ઉપયોગને અંદરમાં જાગૃત રાખવા તમે નિમિત્ત થયા છો, માટે હું તમને વંદન કરું છું. ચાલો, તો સકામ ભક્તિની અંદરમાં કોઈ માંગણી નહીં. ભગવાનના ગુણો ઓળખો. તમને જે ભક્તિ કરવાથી લાભ થાય છે એ તમારા ભાવથી થાય છે, બીજાથી નહીં. સમજો, તમે ભક્તિ કરો ને જે તમને પુણ્ય બંધાય છે એ તમારા ભાવ અનુસાર બંધાય છે. ભગવાન સામે શું છે કે કેમ છે કે શું બહાર વ્યવસ્થા છે એની જોડે કોઈ નિસ્બત નથી. તમે ઘેર બેઠા બેઠા ભક્તિ કરો તો તમને લાભ છે, ભગવાન ના હોય તો શું થઈ ગયું? યોગીઓ જંગલમાં હોય છે તો ત્યાં કોઈ મંદિર નથી, કોઈ મૂર્તિઓ નથી, ભક્તિ કરે છે અને એમના ભાવથી પરિણામથી લાભ થાય છે. તો ભગવાનમાં શક્તિ તમારા આત્માની વૃદ્ધિ કરવાની નથી, તમારા ભાવમાં શક્તિ છે તમારા આત્માના ગુણોની વૃદ્ધિ કરવાની. ભગવાન તો એક નિમિત્ત છે. દેવ ગુરુ ધર્મને શુદ્ધિ કહો કેમ રહે શુદ્ધ શ્રદ્ધાનયાણો. શુદ્ધ શ્રદ્ધાન વિનો સર્વ કિરિયા કરી છાર પર લેપણો તે જાણો. એ ધાર તરવારની સોયલી દોયલી 14 જીન તણે ચરણ સેવા. શુદ્ધ શ્રદ્ધા, દેવ ગુરુ ધર્મની શુદ્ધ શ્રદ્ધા. હમણાં પદ બોલ્યા ને, કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રે. કપટ રહિત એટલે શું? ભગવાન પાસે કંઈ માગવું એ કપટ છે. મંદિરમાં જઈને મોટા ભાગના જીવો કપટ કરે છે એમ કહે છે. જાય છે ખરા, એટલે દુકાને કપટ કરો એટલું ઓછું છે કે ભાઈ મંદિરમાં જઈને કરો છો, મૂકો ને. તો નિષ્કામ ભક્તિ એટલે કંઈ પણ માગણી વગરની, આશા વગરની, ઈચ્છા વગરની ભક્તિ. માત્ર એમના ગુણોનો ગુણાનુરાગ, બસ. બીજી ભક્તિ છે નિશ્ચય ભક્તિ અને વ્યવહાર ભક્તિ. વ્યવહાર ભક્તિની અંદરમાં ભગવાનનો અને ભક્તનો ભેદ છે. આપણે પૂજારી છીએ અને એ પૂજવા યોગ્ય છે ભગવાન. તો બહારમાં જે આપણે પૂજા કરીએ, સેવા કરીએ, એમની સ્તુતિ કરીએ, જે સ્તવનો બોલીએ,
એ બધી ભક્તિ વ્યવહાર ભક્તિ છે. એમને આપણે ખમાસણો આપીએ એ પણ ભક્તિ છે. તો ભક્તિ કોની હોવી જોઈએ, પહેલાં એ નક્કી કરવું પડે કે ભાઈ ભક્તિ કોની હોવી જોઈએ. તો પંચ પરમેષ્ટિ સિવાય બીજા કોઈની ભક્તિ ના હોવી જોઈએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોએ સર્વ સાહુણમ. જો આ કોઈ વ્યક્તિનું નામ નથી. આવી દશા સ્થિતિ ગમે તેની હોય એની ભક્તિ નિષ્કામપણે કરવી જોઈએ. આ વ્યવહાર ભક્તિ છે. જેનો વ્યવહાર યથાર્થ હોય એનો નિશ્ચય યથાર્થ હોઈ શકે. જેનો વ્યવહાર યથાર્થ નથી એનો નિશ્ચય પણ યથાર્થ હોઈ શકે નહીં. તો જગતની અંદરમાં ઉત્તમ સાધકો માટે પૂજ્ય આ પંચ પરમેષ્ટિ ભગવાન જ છે. આ અનાદિકાળની નિર્ગંધ પરિપાટી છે. અનાદિકાળની. અને તે આચાર્ય ઉપાધ્યાય સાધુમાં પણ કયા આચાર્ય ઉપાધ્યાય સાધુ કે જે રત્નત્રયધારી હોય તે, બધાય નહીં પાછા. એવી ભક્તિ બીજાને કરો એ મિથ્યાત્વ છે. આવા ગુણો વગર બીજાની ભક્તિ કરો, આચાર્ય હોય ઉપાધ્યાય સાધુ હોય, રત્નત્રયધારી ના હોય, મૂળ ગુણોનું પણ યથાર્થ પાલન બરાબર ના થતું હોય, મહાવ્રતો પણ એનું ઠેકાણું ના હોય, અને સમિતિ ગુપ્તિનું પણ બરાબર દેખાતું ના હોય, અને છતાં એમ માનો કે ભાઈ આપણા ગમે એમ તો આપણે નાતના ને જાતના ને કુળના ને સંપ્રદાયના છે માટે આપણે વ્યવહારથી જવું પડે. તો બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય, અથવા નિજ કુળ ધર્મના તે ગુરુ માં જ મમત્વ. આ કોના લક્ષણ છે? મતાર્થીના લક્ષણ છે. મતાર્થીના લક્ષણ છે. આ તો બહુ જ સૂક્ષ્મ ભેદ રેખા છે. બહુ સૂક્ષ્મ ભેદ રેખા છે. હા, જ્યાં સુધી કોઈની ઓળખ પડે નહીં ત્યાં સુધી બધાને વંદન કરો એ દોષ નથી. પણ તમે એક વખત ઓળખી લીધા, જાણી લીધા, સમજી લીધા, જોઈ લીધા, અને પછી જો યથાર્થતા ના હોય અને આપણે વંદન ભક્તિ પૂજા સેવા કરીએ તો એ મિથ્યાત્વને પુષ્ટ કરવા જેવું છે. અવ્યવહાર ભક્તિ. વ્યવહાર ભક્તિમાં તમે ભગવાનની સ્તુતિ કરો. નવધા ભક્તિ કહી છે ને ભાઈ, નવધા ભક્તિ. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. શ્રવણ ભક્તિ, જે ભક્તિના પદો ગવાતા હોય એ તમે સાંભળો. ભગવાનના ગુણોનું વર્ણન થતું હોય એ તમે સાંભળો. વ્યવહાર ભક્તિ છે. શ્રવણ કરવું. કીર્તન ભક્તિ, ભગવાનની આગળ નાચો ભાવ સહિત, સર્વ પ્રકારની મોટાઈને છોડી અને અનેક પ્રકારના હાવભાવ પરમાત્મામય કરી પોતાનું દેહ ભાન ભૂલી અને જે કીર્તન કરે છે, જેમ મીરાબાઈ, નરસિંહ મહેતા, આ બધાની કીર્તન ભક્તિ હતી. તો આ પણ એક ભક્તિ છે, ભક્તિનો પ્રકાર છે. નાચતા તો તમને બધાને આવડે જ છે. મેં જોયું છે બધું રોડ ઉપર બધા લગ્નના વરઘોડા નીકળે છે ને ત્યારે પેલો ઢોલ કયો વાગે, કયો ડિસ્કો કે કેવો વગાડતા હોય છે, બીજું કંઈક નામ ભૂલી ગયો. ના ના, એવું કંઈક નામ છે એનું, મને સ્પેશિયલ પણ યાદ નથી આવ્યું. હમણાં આવશે તો કહીશ. સનેડો, સનેડો સનેડો. હા, સનેડામાં જો બધા નાચે તો છો. 80 વર્ષના કાકાને મેં જોયા છે.
मैं એટલે એ વખત તમને કહું કે જૈસી પ્રીતિ હરામ की ऐसी हर पर होय तो चलो जाए वैकुंठ में पल्लो न पकड़े कोई। અહીં સનેડો કરો છે એવો ભગવાન સામે સનેડો કરો એનું નામ કીર્તન ભક્તિ। ખ્યાલ આવે છે? આ કીર્તન ભક્તિ છે। પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે, એવું। એક આઈજી સાહેબ હતા ઉત્તર પ્રદેશમાં, આઈજી પોલીસ ઓફિસર મોટો, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ આખા ઉત્તર પ્રદેશનો હતો, પણ એ ભક્ત આત્મા। તો એ કામ પતી જાય એટલે કૃષ્ણના મંદિરમાં જાય અને ઘૂઘરા બાંધીને નાચે, ભજનો ગાય, કાર્યક્રમ ચાલતો એ નાચે। તો કોઈ પ્રધાને, ગૃહ પ્રધાને ફરિયાદ કરી કે સાહેબ તમે આવાને રાખો છો, શું કરવાના છે? આવા ભગતવાળા તમે ભેગા કર્યા છે કે આ જુઓ તમે? એક વખત એ જોવા આવ્યા તો પેલા ગ્રહ પ્રધાન આ બાજુ બેઠા, એના હું જોયું નહીં ને પેલા નાચા જ કર્યો। તો બહાર નીકળ્યા પછી ગ્રહ પ્રધાને કીધું કે હું બેઠો તો તોય તું આમ કરે છે? તો કે જો મારા ભગવાન છે એના જેવો કોઈ મારા માટે નથી, તમે જેવો હોય તમારે ત્યાંના, અહીંના નહીં। ઓફિસમાં આવું, મારું કામ તમારે જોઈ લેવાનું, બાકી પછી મારે શું કરવું એ મારે જોવાનું છે। તો સાહેબ, જેને અંદરમાં મોટા રાજા મહારાજાઓ સેનાપતિઓ ગમે તે હોય, એને અંદરમાંથી સાચી છૂટવાની લાગણી લાગી, એને આ પ્રકારની ભક્તિ આવ્યા વગર રહે નહીં। કીર્તન ભક્તિ છે બસ। નાચવામાં ગાવામાં દુનિયાનું વિસ્મરણ કરવાનું છે, જગતની સ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, બસ આનાથી વિસ્મૃતિ થઈ જાય છે। તમે બાળકને રમાડો છો એ બાળકની ભક્તિ છે। નાનું બાળકો રમાડો છો કે ઘરમાં? દાદા હોય તો છોકરાને રમાડવા પડે કે ના રમાડવા પડે? ઊની રોટલી ખાવી હોય તો ગરમ રમાડવા પડે કે ના રમાડવા પડે? રમાડે। તો બાળકની ભક્તિ કરો છો ત્યારે બધું ભૂલી જાઓ છો ને, ઘોડોય થઈ જાઓ તમે, પેલાને બેસાડોય ખરા તમે ઉપર, એની જોડે નાચોય ખરા, બાળક જોડે નાચોય ખરા, કરો છો કે નથી કરતા? બસ આવું ભગવાન પાસે નાચો ને, પરમ કૃપાળુ દેવ સામે કરો આવી ભક્તિ સરસ। આ તો ઢોલ હોય ને, તબલા હોય ને, આ હોય ને તે, અત્યારે જો કેટલી સરસ ભક્તિ થઈ, આ નેચરલ ભક્તિ છે। આજે થઈ એ નેચરલ ભક્તિ, આ વિષ દોરા ગાયા, આ ગાયું તે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં। એટલે તો અગાસમાં ઇન્સ્ટ્રુમેન્ટ બંધ કરી દીધા। ઠીક છે, ઇન્સ્ટ્રુમેન્ટ સહિત પણ જો ભગવાનની ભક્તિ થતી હોય તો એનો કોઈ નિષેધ નથી, પણ એમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી। તમારું અંદરનું ઇન્સ્ટ્રુમેન્ટ પાવરફુલ છે તો બહારના ઇન્સ્ટ્રુમેન્ટની કોઈ જરૂર જ નથી। ચિંતવન, આગળની કઈ ભક્તિ? ચિંતવન ભક્તિ। ભગવાનના ગુણોનું ચિંતવન કરો, સ્મરણ કરો। ગુણ ચિંતન અતિશય રહે અંતર્મુખ યોગ, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ। ચિંતન કરો, સૂક્ષ્મતાથી એમની ગુણોનું, એમની દશાનું ચિંતન કરો। જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે। કેવી રીતે ચિંતન કરું છું? તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહેજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો। બસ આ ભગવાનના ગુણોનું ચિંતન બતાવ્યું। કૃપાળુદેવ છેક
છેવટે જતા જતાંય ભક્તિ બતાવી છે. છેલ્લું પદ કયું બનાવ્યું કૃપાળુદેવે? અંતિમ સંદેશ. એમાં શું મૂક્યું? ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ ઘટી. ઉપાસના જીન ચરણની. આહા, જો જીન પરમાત્માના ચરણોની ભક્તિ, પ્રભુશ્રીની ભક્તિ જોઈ લો. એમના પત્રો વાંચો. પત્રમાં લિખિતમ શું લખ્યું છે? તમારી દાસીની 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 દાસી. આ ભક્તિ છે. દાસોહમ, આ ભક્તિ છે. પછી સોહમ આવે, કોહમ આવે, પછી સોહમ આવે અને પછી હમ આવે. પહેલા દાસોહમ, હું આપનો દાસ છું. દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દિન. જો તે શબ્દ વિશાળ છે. આપ શબ્દ છે એ જરા સંકુચિત છે. તેમાં તણેકાળના તમામ પરમાત્માઓ પંચપરમેષ્ઠી ભગવાન આવી જાય અને જેના પોતાના ઉપર ઉપકાર થયો એ આવી જાય. તેમાં બધા આવી જાય છે. અને આપમાં તો એક જ આવે છે. તેમાં એકે આવે છે અને બધા આવે છે. એટલે તે શબ્દ ઘણો વિશાળ છે. આપણે એને સુધાર્યો છે, પણ જ્ઞાનીઓના વચન સુધારવા એ પણ મહાદોષ છે. જ્ઞાનીએ વિચાર કરીને લખ્યો હશે કે આપણા જેવો વિચાર નહીં આવ્યો હોય અમને. શું કહ્યું હશે? આપણા જેટલા વિચાર સુધી કદાચ ના પહોંચ્યા, લખી નાખ્યું અને પછી રહી ગયું સુધારવાનું, પછી આપણને સુધારવા માટે મોકલો એવું નથી. એ કોઈ પણ શબ્દ આગો પાછો ઓરિજિનલ હોય તો, આ કોઈ વ્યાખ્યાન સાર હોય કે ઉપદેશ સહાયક ઉપદેશ નોંધ હોય તો એમાં કદાચ કોઈ ત્રુટિ હોઈ શકે, કેમ કે એ એમનું લખાણ નથી. પણ જે એમને સ્વહસ્તે લખ્યું હોય એમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો. તો ચિંતવન ભક્તિ, બસ એકાગ્ર ચિત્તથી બેસો, અરિહંત પરમાત્માનું સ્મરણ કરો, ચિંતન કરો. અત્યારે એમનો ઉપયોગ ક્યાં હશે? એમનું અનંત જ્ઞાન કેવું હશે? એમનું અનંત દર્શન કેવું હશે? એમનો અનંત આનંદ કેવો હશે? એમની અનંત વીર્ય શક્તિ પ્રગટ થઈ એ કેવી હશે? બસ આ જે જ્યાં સુધી આપણી યોગ્યતા હોય ત્યાં સુધી એનો વિચાર કરો. એનાથી પણ આપણને ઘણી પ્રેરણા મળે છે સાચી સાધનાની. જો આમાં જિનેશ્વર ભક્તિની અંદરમાં બહુ સરસ એમને લીધું છે કે એમનાથી શું ફાયદો થાય. પછી આપણે લેવાના જ છીએ, પણ આ તો એક આવી ગયો તો લઉં છું. જિનેશ્વર ભક્તિ પાઠ 13મો ભાગ 1. જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે કે ભાઈ ત્યારે પૂજ્ય કોણ અને ભક્તિ કોની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિનો પ્રકાશ કરે? પૂજ્ય કોણ અને ભક્તિ કોની કરવી? જો આ બે વસ્તુ બહુ અગત્યની મૂકી છે. પૂજ્ય કોણ અને ભક્તિ કોની કરવી? જેના વડે આત્માની સ્વશક્તિનો પ્રકાશ થાય. તો સત્ય એને જવાબ આપે છે. સત્ય એટલે જ્ઞાની. શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમજ સર્વ દૂષણ રહિત કર્મ મલહીન મુક્ત નિરાગી
सकल भय रहित सर्वज्ञ सर्वदर्शी जिनेश्वर भगवाननी भक्तिथी आत्मशक्ति प्रकाश पामे छे। लो जो आ 16 वर्षे लख्યું છે, आ 86 वर्षे બેસવું અઘરું છે। जिनेश्वर भगवाननी भक्तिथी आत्मशक्तिनो प्रकाश थाय छे। तो प्रश्न करे छे जिज्ञासु કે એઓની ભક્તિ કરવાથી આપણને તેઓ મોક્ષ આપે છે એમ માનવું ખરું? મહાવીર સ્વામીને ભજીએ કે કોઈ પણ તીર્થંકર કે કેવો જ્ઞાનીને ભજીએ તો આપણને મોક્ષ આપે, સાચું? તો જવાબ આપે છે સત્ય કે ભાઈ જિજ્ઞાસુ, તે અનંત જ્ઞાની ભગવાન તો નિરાગી અને નિર્વિકાર છે। આપણે બોલ્યા ને હમણાં, તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહેજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી છો। એમને સ્તુતિ નિંદા આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી। તમે સ્તુતિ કરો કે નિંદા કરો એ કંઈ તમને ફળ આપતા નથી। એમને શું પ્રયોજન છે? આપણો આત્મા જે કર્મ દળથી ઘેરાયેલો છે તેમજ અજ્ઞાની અને મોહાંધ થયેલો છે। જો હવે આપણી વાત, આપણો આત્મા કેવો છે? કર્મ દળથી, 8 કર્મથી આપણે ઘેરાયેલા છીએ અને અજ્ઞાની અને મોહાંધ થયા છીએ, મોહમાં અંધ થઈ ગયા છીએ। આ મારો દીકરો, આ મારો દેહ, આ મારું કુટુંબ, આ મારો પૈસો, આ મારા સગાવાલા, બસ આ મોહાનતા છે। એટલે પ્રભુ તું અંદરમાં વિચાર કર, તારું આત્મા સિવાય કોણ છે આ 14 રાજલોકમાં? એક અણુ પરમાણુ કે એક જીવ તારો નથી, કોઈ સંબંધ નથી, કોઈની સાથે કંઈ લાગતું ઓળખતું નથી। આ દેહની સાથે નહીં ને કર્મની સાથે નહીં, અને આ વિભાવો શુભાશુભ ભાવ થાય છે એની સાથે તારે કંઈ લાગતું ઓળખતું નથી। અને એક સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો તારી જે કેવળ જ્ઞાનની શુદ્ધ પર્યાય પ્રગટ થાય એનાથી તારે કંઈ લાગતું ઓળખતું નથી, એનાથી પણ તું જુદો છો। શુદ્ધ પર્યાય એના કારણે પ્રગટ થઈ છે, તારા કારણે નહીં। શુદ્ધ પર્યાય પર્યાયની યોગ્યતાના કારણે પ્રગટ થઈ છે, તારા કારણે નહીં। હવે શુદ્ધ કે અશુદ્ધ પર્યાય તારી ચીજ નથી, કર્મ તારી ચીજ નથી, શુભ કે અશુભ ભાવ તારી ચીજ નથી, દેહ તારી ચીજ નથી। તો આ ઘરવાળા કે કુટુંબવાળા કે દુનિયાના કોઈ પદાર્થ, આ બધા મોહાનતા છે। અને શું કહે કે મારી ફરજ છે સાહેબ, બોલો, જાણે ગોમટસાળનો અભ્યાસી હોય ને કર્મકાંડનો, સાહેબ મારી ફરજ છે। બહુ આગળ જાઓ તો સાહેબ મારો ઉદય છે। ક્યારે ઉદય નથી રહેવાનો? હવે ઉદયના સામે ક્યારે પડીશ ને તું તારા સ્વરૂપનો આશ્રય કરીશ? ઉદય કરે હોય મોહ અને માને ઉદય, તો કંઈ કર્મ ભૂલથાપ ખાતું નથી। આ કૃપાળદેવનું વાક્ય છે, આ મારા ઘરનું નથી હો, હું ખાલી ખિસ્સા લઈને બેઠો છું, ખિસ્સામાં કંઈ વસ્તુ નથી રાખી। અજ્ઞાનીને મોહન થયેલો છે, તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યકતા છે। આ મોહને અને અજ્ઞાનને ટાળવા અનુપમ પુરુષાર્થ, અનુપમ જેની ઉપમા આપી શકાય નહીં, જે અત્યાર સુધી જેવો કર્યો એવો પુરુષાર્થ કર્યો નથી, એવો ઉત્તમ પુરુષાર્થ, એનું નામ અનુપમ પુરુષાર્થ। એની આવશ્યકતા છે। જો પુરુષાર્થ, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ।
બહાના કાઢે છે. મોને પુષ્ટ કરવાના બહાના કાઢે છે સાહેબ. કે સાહેબ હવે હું ઘેડો થઈ ગયો, હવે મારે કોઈ મને કોણ વાંચવે, આ બધું કરું છું, એમને આપું છું તો મને રાખે છે. એટલે તારા પુણ્ય હશે તો તને દુનિયામાંથી ઉપર આકાશમાંથી કોઈ સાચવનારા આવશે મૂકને, તારું પુણ્ય બધાને ખેંચી લાવશે. એટલું તારું પુણ્ય નથી. અનાદિકાળથી જીવ ગ્રંથિ ભેદ સુધી અનંતી વાર આવીને પાછો ફરી ગયો છે. આ મોહની ગ્રંથિ એટલી નિબીડ છે, પોતે પોતાને છેતરે છે, બીજા તો કોણ છેતરાય, પોતે પોતાને છેતરે છે. પણ શું છે કે આજુબાજુ એનું જે સર્કલ છે એ બધુંય મોહને વધારનારું છે. કોઈ મોહને તોડે એવો બોધ આપનારું સર્કલ નથી. પછી કંઈક ભાઈ આપણે સંસારમાં છે ને હવે આ બધું બાંધછોડ કરવી પડે, આ તો ભાઈ એવું છે એટલે કર્મ બાંધવા પડે અને મોક્ષને છોડવો પડે, એમ બાંધછોડ કરવી પડે, બાંધછોડ કરવી પડે થોડી. તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યકતા છે. સર્વ કર્મ દળ ક્ષય કરી અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વરૂપમય થયા એવા જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયને રિદ્ધિ હોવાથી એ પુરુષાર્થતા આપે છે. વાહ! જો હવે જે આવા અરિહંત વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા સિદ્ધ ભગવાન જે છે, આવા અનંત ચતુષ્ટય સ્થિત એવા જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયને રિદ્ધિ હોવાથી નિશ્ચયનય અનુસાર એમની સંપૂર્ણ અવસ્થા પ્રગટ થઈ છે. એમનો દર્શન કરવાથી, એમના ચરિત્રનો વિચાર કરવાથી, પૂર્વે સંસાર અવસ્થામાં હતા ત્યારે કેવા હતા, મુનિ અવસ્થામાં હતા ત્યારે કેવા થયા, અને મુનિ અવસ્થામાંથી એવો કેવો પુરુષાર્થ કર્યો કે અરિહંત અવસ્થા પ્રગટ કરી, અને અરિહંત અવસ્થામાં એવી કઈ ધ્યાનની શ્રેણી લગાડી કે જેનાથી અયોગી કેવડી થયા અને અયોગી કેવડી થઈને સિદ્ધ થયા. આના ઉપર ચિંતન કરો, એનાથી તમને પુરુષાર્થ, સત્ય પુરુષાર્થની પ્રેરણા મળશે. હવે તમે કોને જોઈને પુરુષાર્થ કરો છો કે આમને હું આવ્યો ત્યારે એકે દુકાન નથી અને અત્યારે 3 દુકાન છે, અને મારે એકે નથી એની માંડ એક થઈ, હવે વધારવા જવું છું તો ગોકુળ ના પાડે છે. દાખલો લેવો તો આપણાથી ઊંચી ભૂમિકાવાળાના દાખલા લો, નીચી ભૂમિકાવાળાના દાખલા લેવાથી જીવનું નીચેનું પતન થઈ જાય હંમેશા. વિકારથી વિરક્ત કરે છે. નિર્વિકારી છે ને ભગવાન, તો એમનું ચિંતન કરવાથી આપણે વિકારથી વિરક્ત થઈએ છીએ. વિકારથી એટલે વિકારી ભાવોથી, એમાં બધા વિકાર આવી ગયા. વિકારી ભાવોમાં બધા વિકાર આવી ગયા. શાંતિ અને નિર્જરા આપે છે. લો, વિકારથી વિરક્ત થાવ તો શું થાય? શાંતિ મળે, આત્માની સાચી. આ શાંતિ સ્નાત્ર કરે કે શાંતિ ધારા ચડાવે એમાં શાંતિ ના મળે, પણ આ અંદરમાં નિર્વિકાર થાય તો સાચી શાંતિ મળે અને કર્મોની નિર્જરા થાય. એ વગર કર્મોની નિર્જરા ના થાય પ્રભુ. હવે દાખલો આપે છે કે તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે. જો સુરતના આવી જાય છે ને, આ અફઘાનની અંદરમાં તમે જો, અફઘાનિસ્તાનમાં નાના નાના છોકરાઓને તાલિબાનો ટ્રેનિંગ આપે છે અને એમના હાથમાં આ બંદૂકો મૂકે છે નાની ઉંમરમાં, અને ફાયરિંગ કરાવે છે. ફાયરિંગ
હવે આ છોકરાઓ 12-13 વર્ષના થાય એટલે એ સીધા ત્રાસવાદીમાં દાખલ થઈ જાય અને પોતાના શરીર ઉપર બોમ્બ ફોડી અને કેટલાયને બીજાને ઉડાડી દે, જેને ઉડાડવાનો. આ ટ્રેનિંગ છે. જેને જે પ્રકારની ટ્રેનિંગ મળી હોય એ પ્રકારે ટ્રેન થાય. ગાંજાના છોકરા હોય એને બાલ કાપવાની ટ્રેનિંગ મળે તો એ પ્રમાણે ટ્રેન થાય. મોરના ઈંડાને ચીતરવા ના પડે. ભાંગને હાથમાં લેવાથી નશો ઉત્પન્ન થાય છે. દારૂવાળા છે ને, જે પીધો ના હોય પણ બાટલી હાથમાં લઈને જતો હોય ને તો ડોલતો ડોલતો જાય. દારૂવાળો બાટલી હાથમાં લઈને જતો હોય તો ડોલતો ડોલે, પણ હજી પીધો નથી ને શેનો ડોલે છે? પણ એનો એક નશો છે. એનો હાથમાં બાટલી લઈને જવું એનો પણ એક નશો છે. તેમ એ ગુણ ચિંતવનથી શેની વાત ચાલે છે? આપણે ચિંતવન, શ્રવણ, કીર્તન, ચિંતવન, ભક્તિ, આ ચિંતવન ભક્તિની વાત ચાલે છે. તેમ એ ગુણ ચિંતવનથી આત્મા સ્વ સ્વરૂપ આનંદની શ્રેણીએ ચડતો જાય છે. વાહ! કૃપાળુદેવે નિશ્ચય વ્યવહારનું કેવું બેલેન્સ કરીને આ વસ્તુઓ મૂકી છે. બહુ બેલેન્સ કર્યું છે, ઘણું બેલેન્સ કર્યું છે. આવું બેલેન્સ તમને ક્યાંય જોવા નહીં મળે. કાં તો તમને એક જગ્યાએ એમ કહેશે કે ભક્તિ હે છે અને કર્મનો આશ્રવને બંધ કરશે, અને એક કહેશે કે ભાઈ ભક્તિ કરવાથી મોક્ષ થાય. બેની વચ્ચેનો આ સાદવાદ છે. બેની વચ્ચેનો સાદવાદ આ છે કે એમના ગુણ ચિંતવનથી, એમના ગુણોનું ચિંતન કરતાં કરતાં ઉપયોગ આત્મામય થઈ જાય, એમનું ચિંતન છૂટી અને સ્વરૂપ ચિંતનમાં સ્થિર થઈ જાય. એનું નામ પરાભક્તિ. પરાભક્તિ કહો કે નિર્વિકલ્પ સમાધિ કહો, બંને એક છે. આ પરાભક્તિ આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું, એનું નામ પરાભક્તિ છે. 223 પત્રમાં લીધું છે. અત્યારે ટાઈમ નથી લેતા, પણ ગમે ત્યારે લેશું. એ ગુણ ચિંતવનથી આત્મા સ્વસ્વરૂપ આનંદની શ્રેણીએ ચડતો જાય છે. દર્પણ હાથમાં લેતા જેમ મુખાકૃતિનું ભાન થાય છે. આ તો બધાનો અનુભવ છે, એટલે આમાં બહુ વિવેચનની જરૂર. આમાં તો તમે મને આ બોધ આપેવા છો, એટલે કહેવાની જરૂર નથી. દર્પણ હાથમાં લો એટલે તમને તમારું મોઢું દેખાય છે કે નહીં? અને સામે જોઈને જ તમે જે કંઈ કપડાં પહેરો કે પાવડર છાંટો કે લિપસ્ટિક ચાખો કે જે કંઈ ઉપર કંઈ ચૂનાના પોતા જે કંઈ કરતા હોય તે, તો એ તમે એના સામે જોઈને કરો છો કે દર્પણની અંદરમાં મોઢું દેખાય છે, દર્પણને કરો છો? દર્પણમાં મોઢું દેખાય તો મોઢા ઉપર લગાડો છો કે દર્પણ ઉપર લગાડો છો? તો દર્પણમાં મોઢું કોનું છે? કોનું મોઢું છે? તમારું મોઢું નથી. દર્પણમાં છે એ દર્પણની અવસ્થા છે, એનું મોઢું છે. તમારું ક્યાં છે? દર્પણમાં તમે ક્યાં? આ તો બધું નિશ્ચય વ્યવહાર જોડે આવશે બધું. તો દર્પણ હાથમાં લેતા જેમ મુખાકૃતિનું ભાન થાય છે, તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપના ચિંતવન રૂપ દર્પણથી, જો તેમ બહુ સરસ વાત મૂકી છે. તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપના ચિંતવન રૂપ દર્પણથી આત્મ સ્વરૂપનું ભાન થાય છે. તમારે ભાન કરવું છે આત્માનું અને ચિંતવન કરવું છે બીજાનું. હવે આ ક્યાંથી મેળ થાય? જવું છે અમદાવાદ અને બેઠા છો ચેન્નઈની ટ્રેનમાં. હવે અમદાવાદ ક્યાંથી આવે? ખ્યાલ આવે? બસ જિનેશ્વર ભગવાનના ગુણોના ચિંતવન રૂપ દર્પણથી, આ દર્પણ છે એના સામે ધરો એટલે તમને ખ્યાલ આવે કે મારામાં એમના કેટલા ડાઘા સર્વે નીકળી ગયા છે, અને મારામાં એમની અપેક્ષા કેટલા ડાઘા છે, રાગના, દ્વેષના, મોહના, કર્મોના, જેના હોય તે. તો સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપના
ચિંતવન રૂપ દર્શનથી દર્પણથી આત્મ સ્વરૂપનું ભાન થાય છે. એટલે નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે મન તાપ ઉતાપ તમામ મટે અતિ